દરેકના જીવનમાં ગાઈડ જોઈએ, માર્ગદર્શક, અને જીવનમાં કંઈક રોલ મોડેલ જોઈએ. રોલ મોડેલ હોય તો મારે કઈ રીતે જીવન જીવ, હાઉ ટુ એપ્રોચ, એ આપણને ખ્યાલ આવે. આપણા બધાના જીવન, અમે હોય કે તમે, અમે પણ સ્ટુડન્ટ છીએ, તમે પણ બધા સ્ટુડન્ટ છો. સ્ટુડન્ટે આગળ વધવું તો શું કરવું જોઈએ? આપણા માટે રોલ મોડેલ તરીકે કોઈ પાત્ર હોય તો આપણા ગુરુ હરિહંસ સ્વામી મહારાજ. એના જીવનનો વિચાર કરવો પડે કે સ્વામીજી સ્ટુડન્ટ લાઈફમાં હતા, એ કઈ રીતે ફોકસ થઈને જીવતા હતા. સ્વામીજીએ આપણી શિબિરોમાં ઘણી વખત વાત કરી છે કે અમે ભણતા હતા ત્યારે ક્યારેક ટ્યુશન નથી રાખ્યું. આપણને થાય કે ટ્યુશન ના હોય તો આગળ સ્ટડી કરી શકાય જ નહીં. અત્યારના લંડનમાં ટ્યુશન રખાય છે એની ખબર, પણ ઇન્ડિયામાં તો ટ્યુશન વગર છોકરા સ્ટડી કરી શકતા જ નથી. ટ્યુશન હોય તો જ એ લોકો આગળ સ્ટડી કરી શકે. પણ સ્વામીજી કે અમે કોઈ દી ટ્યુશન રાખ્યું જ નથી. સ્વામીજી શું કરતા હતા એ વસ્તુનો આપણે વિચાર કરવો પડે. તો ટ્યુશન નથી રાખ્યું તો સ્વામી કઈ રીતે ઓલવેઝ ફર્સ્ટ ક્લાસ લાવતા હતા. સ્વામીજી એવું કહેતા કે મેં મારા જીવનમાં સારા મિત્રો રાખેલા. This is the first lesson for everybody. મારા કરતા ભણવામાં, સ્ટડીમાં જે આગળ હોય એની પાસે જ શીખી લઈએ. કે બીજું શક્યતા ટીચરોનું માથું ખાતા. ટીચરનું માથું ખાવાનું સમજાવતા લોકોને ન આવડે તો એની પાસે પહોંચી જતા, અડધી રાતે જગાડતા. અને સારા મિત્રનો સંગ, બે વસ્તુ જીવનમાં રાખવી પડે. આપણે આપણા પેરેન્ટ્સના પ્રાઉડ થવું છે, આપણી પર પ્રાઉડ કરી શકે એવું આપણું લાઈફ થવું જોઈએ. સ્વામીજી સ્ટુડન્ટ લાઈફમાં હતા ત્યારે સ્વામીજીના પેરેન્ટ્સ તરીકે સ્વામીજીના જીજાજી હતા. તો એને સ્વામીજી માટે પ્રાઉડ હતો. સ્વામી માટે પ્રાઉડ હતો કે સ્વામી જે કંઈ કરે છે એ વ્યવસ્થિત છે, ખુદ ભૂલ કરે જ નહીં. કદાચ સ્કૂલમાં કોઈને બે તમાચા મારી દીધા હોય સ્વામીજીએ, તો પણ ટીચર બી વિચાર કરે કે એ છોકરોએ કોઈને માર્યું છે તો કારણ વગર નહીં માર્યું હોય. ટીચર બી પ્રાઉડ કરતા હતા, પેરેન્ટ્સ બી પ્રાઉડ કરતા હતા. અને સ્વામીજી પોતે બી વાત કરવી આપણને કે વક્તૃત્વ સ્પર્ધા, સ્પીચ કોમ્પિટિશન, અચ્છા, એમાં પણ સ્વામીજી ઓલવેઝ નંબર લાવતા હતા. સ્વામી ધ્યેય બહુ ઊંચું હતું. જે કરીએ એ ટોપ જ થવું જોઈએ. અને સ્વામીજી અહીં એવીમાં આપણે સ્કૂલ બનાવી છે,
ગુજરાતમાં કોળી ભરથાણા આત્મી વિદ્યા મંદિર સ્કૂલ. એ સ્કૂલ બનાવી છે એનું રિઝલ્ટ બી આપણે જો વિચારીએ, આપણે ઘણા દીકરા એમના હશે અહીંયા લંડનમાં, એ બધાને ખબર છે કે સ્વામી દરેક દીકરાને કહેતા હતા નોટ લેસ ધેન 80%, નોટ લેસ ધેન 80%, 80% નીચે માર્ક્સ લાવવાનું નહીં. અને આપણે પરદેશના દીકરાઓને સમજી કહેતા કે ઓલવેઝ એ પ્લસ, નો બી, નો સી, નો ડી, હંમેશા એક ગ્રેડ જ આપણે લાવવો છે. સ્વામીજી પોતે પોતાના જીવનમાં ક્યારેય બી ગ્રેડ લાયા નથી. એટલે આપણે માટે રોલ મોડેલ સ્વામીજીને રાખવા છે. આપણે સ્વામીજી કઈ રીતે ભણતા હતા, કઈ રીતે રિસ્પેક્ટ રાખતા હતા. પેરેન્ટ્સના તમારે પ્રાઉડ રાખવો હોય તો પેરેન્ટ્સનું જીવનમાં રિસ્પેક્ટ જોઈએ. આપણા માટે આપણા પેરેન્ટ્સને બી ગૌરવ થવો જોઈએ કે નહીં, મારો દીકરો કંઈક સંસ્કાર લઈને બેઠો છે. એમ આપણે એવા સંસ્કારી દીકરા થવું છે. મા બાપને આપણા માટે આનંદ થાય. સ્વામીજી આ જે યુવા સભાનું આયોજન કરે છે એનું કારણ એટલું જ છે કે દીકરાઓના જીવનમાં સંસ્કારોનું સિંચન થાય, પેરેન્ટ્સને હાશ થાય મારા દીકરાઓ સરસ સ્ટડી કરે છે, સરસ સત્સંગ કરે છે, ખૂબ વિવેકથી ઘરમાં વર્તે છે. આપણે બધાએ પરિવારનું ગૌરવ વધારવું છે, સત્સંગનું ગૌરવ વધારવું છે, આપણું કેરિયર સારામાં સારું કરવું છે. એના માટે સ્વામીજી આપણને કહેતા કે સારા મિત્રનો સંગ, જેના મિત્રો સરસ હોય એનું જીવન ઉજ્જવળ હોય. આપણે મિત્રો સરસ રાખવા છે. અને સત્સંગમાં આપણા જે લીડર્સ છે એ કેમ આપણે કરવું છે, બસ. બીજું આપણા પ્રદેશન બ્રહ્મયારી સ્વામી બહુ ભણેલા છે. પોતે એન્જિનિયર થયેલા છે. 32 વર્ષથી સાધુ છે, 34 વર્ષથી, પણ છતાંય ડાઉન ટુ અર્થ છે. આપણી સાથે આપણા જેવા થઈને રહે છે. એમની સાથેની દોસ્તી આપણે કરવી છે. જે કંઈ ગાઈડન્સ જોઈએ એની પાસેથી લેવું છે. આ કાર્યકર્તાઓ છે આપણે બધા અહીં, એ બધા પાસે ગાઈડન્સ લેવું છે. અને આપણે ખરેખર સ્વામીજીના દીકરા થવું છે. તો બે વસ્તુ આપણે રાખવી છે જીવનમાં. આપણે સ્ટુડન્ટ છીએ, બે જ વસ્તુ જીવનમાં રાખવાની, એક સ્ટડી અને બીજો સત્સંગ. એના સિવાય કોઈ ડાયવર્ઝન ના જોઈએ. તમે સમજી ગયા છો ડાયવર્ઝન એટલે શું? ના સમજ પડે તો બ્રહ્મિયાસાને પૂછી લો કે પ્રભુ સાંઈ ડાયવર્ઝનની વાત કરતા હતા. આપણે રોડ પર જતા હોઈએ અને
રોડ રિપેરિંગ નું કામ ચાલતું હોય, શું કહે ને તમારે ઇંગ્લિશમાં શું કહે, રોડ મેન્ટેનન્સ, અને એ વખતે ડાયવર્ઝન આપ્યું હોય તો એ રસ્તો સારો ના હોય, સ્પીડથી ગાડી જાય નહીં અને ટાઈમ બી વધારે બગડે. તો આપણે ભણવામાં પણ ટ્રેકની નીચે ઉતરી જઈએ એ ડાયવર્ઝન કહેવાય. અમે ભણતા ત્યારે એક સ્લોગન અમને ટીચરો શીખવાડતા, વર્ક વાલ્યુ વર્ક, પ્લે વાલ્યુ પ્લે, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે. આપણે ખરેખર સુખી થવું હોય તો આ સૂત્રને આપણા જીવનમાં રાખવું છે. સ્ટડી ટાઈમે સ્ટડી, એમાં કોઈ ડાયવર્ઝન નહીં. અહીંયા ઘણા દીકરાઓ આવે છે, આજે 2 દીકરા તમે 12માં 12th સ્ટાન્ડર્ડમાં ભણીએ છીએ, સારા માર્ક આવે એવું આશીર્વાદ આપો. શું કે એવા આશીર્વાદ આપો, આશીર્વાદથી કામ ના થાય, પણ પોતાની મહેનત બી જોઈએ. સક્સેસના 3 પોઈન્ટ છે. કોઈ બી ફિલ્ડમાં તમારે સક્સેસ જવું હોય તો, સ્ટડીમાં સક્સેસ જવું હોય, તમારા જોબમાં સક્સેસ જવું હોય, તમારા કરિયરમાં સક્સેસ જવું છે, પેલું હાર્ડ વર્ક, બીજું પ્રેયર, ત્રીજું તમારું કોન્ફિડન્સ લેવલ. એ જેટલું સાઉન્ડ હશે એટલા તમે તમારા કરિયરમાં, તમારા સ્ટડીમાં, કોઈ બી ફિલ્ડમાં તમે આગળ જતા રહેશો. એટલે હાર્ડવર્ક ને પ્રેયર તો જોઈએ જ. માથું ખજાડે શું થશે, આવડશે કે નહીં આવડે, કોન્ફિડન્સ લેવલ તમારું ગયું. ના કેમ આવડે, કરવું છે ને બધું આવડે, ના કરવું ને કશું ના આવડે. એટલે કોન્ફિડન્સ ક્યારેય મોડો નહીં, સ્વામીજી વાત મોડી વાત નહીં કરવાની. આપણે આ 3 વસ્તુ વધારીએ. એક, પોતાનું કોન્ફિડન્સ વધારીએ, બીજું હાર્ડવર્ક વધારીએ, અને ત્રીજું ભગવાનમાં વિશ્વાસ એટલે પ્રાર્થના વધારીએ. ન આવડે ગમે ત્યારે પ્રાર્થના કરીને મંડી પડીએ તો સ્વામીજી આપણને બળ આપે આપે ને આપે જ. આના માટે છે ને તમારે એક વસ્તુ કાળજી રાખવાની કે આ એવીડીની આપણી જે ગુરુવારની સભા થાય છે, બહુ ક્રિએટિવ સભા હોય છે. છોકરો સ્ટુડન્ટ્સ પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે કે અમે અમારા જીવનમાં કઈ રીતે આગળ ગયા. હમણાં એક દીકરાને આ ગયા ગુરુવારનું તમે કદાચ ઓનલાઈન હશે, સાંભળજો. એક દીકરો પોતાનો પ્રસંગ શેર કરતો હતો કે જ્યારે એ સ્ટડી કરવા માટે વિદ્યાનગરમાં આવ્યો અને કેમિસ્ટ્રી સબ્જેક્ટ ફાવે જ નહીં. 100માંથી 39% આવેલા. કેટલા પરસન્ટ પાસિંગ માર્ક્સ. હવે એ શું ભણે તમે વિચાર કરો. પણ એના જીવનમાં સંતોની ગોદ મળી તો એ છોકરો એટલો બધો ફોકસ ધીરે ધીરે થતો ગયો તો અત્યારે પીએચડી કરે છે ને પીએચડીમાં પોતે એક પેટર્ન બનાવી છે. ગુજરાતમાં ફર્સ્ટ સ્ટુડન્ટ એવો છે જેને પોતાની પેટર્ન બનાવી. એની એજ છે ખાલી 25 વર્ષની, 27 વર્ષની. પીએચડી થઈ ગયો, બેટરી પર પીએચડી કરીશ. પાવર
લિક્વિડ કેમિકલથી પાવર બનતા હતા, ગમે ત્યાં લીકેજ થઈ જાય ને વધારે ડેમેજ બી કરે. પણ એને એની પર રિસર્ચ કર્યું અને પોતે પેટર્ન બનાવી છે. એ પાવર જે બનાવે છે પોતે એની કેપેસિટી બી વધારે. પેલા પાવર આપણે ચાર્જિંગ આવે, ડ્રાય પાવર આવે છે, પણ એની કેપેસિટી બહુ નથી હોતી અત્યારે. પણ આને કેપેસિટી બી ડબલ વાળા પોતે રિસર્ચ કરીને પાવર બનાવે છે અને પોતાની પેટર્ન બનાવી છે. તો એ 39% લાવનાર વિદ્યાર્થી અત્યારે પોતે PhD થઈ ગયો છે. તો એને પોતે નક્કી કર્યું મારે ભણવું છે. પછી ગામડાનો વિદ્યાર્થી, મુંબઈ જેવા શહેરની વાત નથી કરતો, એકદમ ઇન્ટિરિયર ગામડામાં જન્મેલો એ દીકરો અત્યારે પોતે ડોક્ટર બની ગયો છે. તો આપણે પણ જેવા ધારીએ એવા થઈ શકીએ. આપણા જીવનનું ધ્યેય આપણે હંમેશા ઊંચું રાખવાનું, સારા મિત્રોનો સંગ રાખવાનો. ત્રીજું, પ્રેયર રાખવાની અને સંતો સાથે દોસ્તી રાખવાની અને કોન્ફિડન્સ લેવલ હંમેશા ઊંચું રાખવાનું. તો આપણે ગમે એવું આપણા જીવનમાં જે સક્સેસ જોઈતી બધી જ મળશે. પરિવારના પ્રાઉડ તરીકે પણ આપણે રહી શકીશું. તો ગુરુ હરિ આપણને સૌને એ સક્સેસ માટેના જે 4 પોઈન્ટ કીધા છે એ પોઈન્ટ પ્રમાણે આપણે પણ જીવન જીવી અને ખરેખર સક્સેસ મેળવવો છે અને પરિવારના પ્રાઉડ થવું છે અને સ્વામીજીના પણ ખરેખર દીકરા થવું છે. તો એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.